મમ્મી તમારા પેન્શનમાંથી મને 3000 રૂપિયા આપો ને. કેમ તારી પાસે નથી? ના મમ્મી, ભાવિન 3 દિવસથી બહાર ગયા છે તો મારી પાસે નથી. મારી પાસે તો નથી 3000, કારણ કે બધા પૈસા તો ખર્ચામાં વપરાઈ જાય છે. વાંધો નહીં, કોઈ દિવસ તો 1 રૂપિયો આપતા નથી તો બધું પેન્શન જાય છે ક્યાં? હા હા, તું કાંઈ ટેન્શન લે માં, જેટલો ખર્ચો થશે ને એટલો હું આપી દઈશ. હા હા, વાંધો નહીં, કેજે મને ફોન કરજે એટલે તરત આપી દઉં. હવે ખબર પડી કે એના પેન્શનના પૈસા જાય છે કે મને એવું લાગે છે કે બધા પૈસાની દીકરીને દઈ દેતા લાગે છે, એટલે તમને નથી આપતા. મારા ભાવિનને વાત કરવી જ પડશે આજે. ભાવિન, એક જરૂરી વાત કહેવી છે મારે તમને. કેમ, શું થયું? ભાવિન, તમે 3 દિવસથી નહોતા ને, તમે મમ્મી પાસેથી 3000 રૂપિયા માંગ્યા હતા કે એને પેન્શન આવે છે ને તો એ મને આપે. તેણે મને આપવાની ના પાડી દીધી. અને પછી હું રસોડામાં ગઈ ને ત્યારે એ ફોનમાં કોકની યારે વાત કરતા હતા ને તો એને એમ કહેતા હતા કે જેટલો ખર્ચો થાય ને એટલા પૈસા હું આપી દઈશ, તું ચિંતા ન કર. તો મને 3000 રૂપિયા આપવાની ના પાડી અને એને જેટલા પૈસા થાય ને એટલા આપવા તૈયાર હતા. એવું કરે છે. મને એવું લાગે છે કે એની દીકરીને તાપતા હશે. જો આવું ને આવું ચાલતું રહેશે ને તો એ બધું પેન્શન તમારી બેનને આપતા રહેશે અને એક સમય કદાચ એવો આવશે કે આ ઘરે એના નામે કરી દેશે. કાંઈક તો કરવું જ પડશે. મને લાગતું નથી કે મમ્મી એવું કરે. કદાચ તારું સાંભળવામાં તને ભૂલ થઈ હોય કે કાંઈ કદાચ એ રીતના સમજવામાં ભૂલ થઈ હશે. અરે, મને સાંભળવામાં કાંઈ ભૂલ નથી થઈ. મેં મારા કાને સાંભળ્યું છે. મને આપવાના હતા ત્યારે એને એમ કીધું કે મારે બધા ખર્ચામાં વપરાઈ ગયા છે અને એને ગમે એટલે આપવા તૈયાર થાય છે તો એની પાસે પૈસા ક્યાંથી આવ્યા? કાંઈ વાંધો નહીં, હું પછી મમ્મી સાથે વાત કરી લઈશ. મનીષા, ભાવિન, બે અહીંયા આવો તો. હા મમ્મી. તારી સેલરી કેટલી છે ભાવિન? 25000 છે. પણ મમ્મી, શું થયું? કાંઈ કામ હતું? તો તારા એ 25000 માંથી કેટલા વધે છે? અને ભગવાન ન કરે પણ ભવિષ્યમાં ક્યારેક એવું બને કે તમારે પૈસાની જરૂર હોય તો તમે શું કરશો? અરે મમ્મી, બચવાની ક્યાં વાત જ રહી. આમાં 25000 માંથી તો માંડ કરીને ખર્ચો જ પૂરો થાય છે. મહિનાના અંતે તો કાંઈ નથી રહેતું. હા, તો આ તારી અઠવાડિયે મારી પાસેથી 3000 5000 માગે છે તો મારું તો પેન્શન ખાલી જ થઈ જાય ને. અને મારું પેન્શન ક્યાં જાય છે એ ખબર છે તમને? હું તમારા બેયના નામે દર મહિને પૈસા મૂકું છું અને તારા છોકરાના નામે મહિને 10000 અલગથી મૂકું છું. તમે તમારા ભવિષ્ય માટે કાંઈ કરો છો તો પછી તો હું કરું છું તમારા ભવિષ્ય માટે. હું કઈ મારા માટે નથી કરતી પૈસા ભેગા. અને તારો પગાર અમથોય ઓછો છે એટલે એટલો તો માંડ તમારો ખર્ચો પૂરો થાય. અને જો હું તે તમારી જેમ બધા પૈસા ખર્ચવા માંડું ને ઘરમાં તો મારું પેન્શન ક્યાં વયું જાય કાંઈ ખબર જ ન પડે અને બચત તો કાંઈ થાય જ તે નહીં. અને તારી વહુને સમજાવી દે છે, હું મારા માટે નથી પૈસા ખર્ચતી, હું તમારા લોકોના ભવિષ્ય માટે જ ખર્ચું છું. મમ્મી, માફ કરી દેજો. તમે તો અમારા માટે જ સારું વિચારતા હતા પણ તમે ફોન ઉપર એવી રીતના વાત કરતા હતા ને તો મને એમ થઈ ગયું કે મને કેમ નથી આપતા અને એમને કેમ આપે છે, એટલા માટે. અને એક વાત સાંભળી લ્યો કે મારા મહિના પછી બધા જેટલા પૈસા હું બચત કરું છું ને એ બધા તમને બેયને જ મળવાના છે. હા મમ્મી, તમારી સાચી વાત છે. અમે તો અમારા ભવિષ્ય માટે ન વિચાર્યું પણ તમે વિચાર્યું. નમસ્તે મિત્રો, જેમ તમે આ વિડીયોમાં જોયું એમ આપણે બચત કરવી જોઈએ, કેમ કે ગમે ત્યારે આપણને ભવિષ્યમાં કોઈ એવી જરૂર પડી ત્યારે આપણને કામ આવે. હા, કદાચ ઓછું તો ઓછું ને વધારે તો વધારે, જેટલું પણ વધતું હોય ને, 100 રૂપિયા વધતા હોય તો 100 રૂપિયા ને 1000 વધતા હોય તો 1000, જેટલી પણ તમે બચત કરશો ને એટલું તમને ભવિષ્યમાં તમને જ કામ આવશે. એટલે હંમેશા યાદ રાખવું જોઈએ કે જે વડીલો કહે છે ને એ વાત સાચી છે કે જેટલું આપણી પાસે હશે ને એ તો વપરાઈ જ જવાનું છે, પણ જો આપણે સાચવીને રાખશું ને તો એ ભવિષ્યમાં આપણને કામ આવશે. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો.